નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે અત્યારે હાલમાં જે કર્મચારીઓને CPR ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, તો જે લોકો એ CPR ટ્રેનિંગ લેવાની છે તે લોકો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને તેનું સર્ટિફિકેટ આપણે ડાઉનલોડ કેવી રીતે કરશું. તો સૌપ્રથમ તમારે આ એક લિંક છે event.admssvc.com. આ લિંક છે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવાનું છે, એટલે યાદ રાખવાની તમારે જરૂર નથી. હવે એ લિંકને તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારી સામે આ રીતનું એક પેજ ખુલી જાય છે, જેની અંદર થોડીક જનરલ આપણી વિગતો છે એ એન્ટર કરવાની છે અને પછી તમે એની નીચે જે રજિસ્ટર બટન છે એની ઉપર ક્લિક કરવાની છે. હું તમને એક પછી એક વિગતનું કહી દઉં. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. અહીં તમારું નામ લખવાનું છે, અહીં તમે ઉંમર છે આ રીતે ડ્રોપ આઉટ મેનુમાંથી સિલેક્ટ કરી શકશો અથવા અહીંયા ટાઈપ કરી શકશો. ત્યાર પછી તમારે જેન્ડર પસંદ કરવાનું છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, હોદ્દો તમારો ડેઝિગ્નેશન છે અને ટાઈમ, એટલે કે તમે ક્યારે ટ્રેનિંગ લેવાના છો એ સમય એન્ટર કરવાનો છે અને સિલેક્ટ કરી અને તમે જે સેન્ટર છે ટ્રેનિંગનું એ લખવાનું છે. જેમ કે એક ઉદાહરણ તરીકે કહું તો બોટાદ જિલ્લામાં અત્યારે જે ટ્રેનિંગ આપણે લીધી છે બધાએ, એનું સેન્ટર છે એ લાઠીદળ છે, પરંતુ આમાં આપણે સેન્ટર તરીકે જે ટ્રેનર છે આપણને જે ટ્રેનિંગ દેવા આવ્યા છે એ મેડિકલ કોલેજ અથવા એ હોસ્પિટલ છે એનું નામ આપણે સિલેક્ટ કરવાનું. તો એના માટે આપણે ભાવનગર છે એ ગવર્મેન્ટ કોલેજ ભાવનગર સિલેક્ટ કરવાનું રહેશે અને રજિસ્ટર ઉપર ક્લિક કરવાની છે. તો આટલી વિગતો ભરી અને તમને હું આગળની પ્રોસેસ બતાવું છું. તો મિત્રો, તમે વિગત ભરી અને રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા ઉપર રજિસ્ટર ઇવેન્ટ સક્સેસફુલી આવી જાય છે. તો આટલી વિગત છે આપણે રજિસ્ટર કરી લેવાનું છે. તો મિત્રો, જે લોકો રજિસ્ટ્રેશન થઈ જાય પછી તમે તરત જ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. તો એના માટે આપણે શું કરવાનું છે મિત્રો, તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એ ખાસ યાદ રાખવાનો છે. હવે તમારે આ જ લિંકમાં ખોલવાની છે અને તમારે અહીં બાજુમાં રજિસ્ટરની બાજુમાં જે આઈ એમ ઓલરેડી મેમ્બર લખ્યું છે એની ઉપર ક્લિક કરવાની છે. એટલે તમે જે રજિસ્ટર મોબાઈલ નંબર એમાં એન્ટર કર્યો હતો એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે. આવી રીતે તમે જે મોબાઈલ નંબર નાખ્યો એન્ટર કરવાનો છે અને સર્ચ આપવાનું છે. જો મિત્રો તમે સર્ચ આપશો એટલે તમારી વિગત છે અને નામ છે તમને બતાવે છે. હવે અહીંયા જે પ્લસનું બટન છે તમારી સામે એના ઉપર ક્લિક કરશો એટલે તમારો હોદ્દો અને જે સેન્ટર હતું તમારે તાલીમનું એ નામ અહીં બતાવશે અને નીચે તમે જોજો બાજુમાં સર્ટિફિકેટ ડાઉનલોડ, આના ઉપર તમે ડાઉનલોડ ઉપર તમારે ક્લિક કરવાની છે. એટલે તમારા મોબાઈલમાં અથવા તમારા કોમ્પ્યુટરમાં છે એ સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. હું આ ડાઉનલોડ કરી અને સર્ટિફિકેટ તમને બતાવું છું. તો મિત્રો, ડાઉનલોડ કરશો એટલે તમારા ડાઉનલોડ ઓપ્શનની અંદર તે તમને સર્ટિફિકેટ બતાવશે. આ સર્ટિફિકેટ છે ડાઉનલોડ થઈ ગયું છે, આ મારા નામનું તમને બતાવું છું. જો આ રીતનું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં માહિતી આપી છે આપને ઉપયોગી થઈ છે. તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર જો આપ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.